એમપી રાણા વિનય મંદિરના નિયામક છે અને મારા ગુરુ એવા ઝાલા સર, આ શાળાના આચાર્ય ડૉક્ટર રામદેવસિંહ ગોહિલ અને જેના લોહીની અંદર ભાષા છે એવા ઉમાકાંતભાઈ રાજગુરુ, બધા શિક્ષક મિત્રો, તાલીમાર્થી બહેનો અને વિદ્યાર્થીઓ. આ ભૂમિ છે ને એ ભાષાની ભૂમિ છે. મને એવું લાગ્યું કે 21મી ફેબ્રુઆરીએ જ્યારે માતૃભાષા દિવસની ઉજવણી છે એના 10 દિવસ અગાઉ જ્યારે એક જ ભાવનગરની મેં એવું જોયું કે આ એક શાળા એવી છે કે જેમણે 10 દિવસ સુધીના જુદા જુદા કાર્યક્રમો નક્કી કર્યા કે ભાષાનું સંવર્ધન થવું જોઈએ. આપણે બધા 3 રીતે આપણી માને પ્રેમ કરવો જોઈએ. જનનીની જોડ સખી નહીં જડે રહેલો. બીજું આપણી માતૃભૂમિને પ્રેમ કરવો જોઈએ. જે જગ્યાએ આપણો જન્મ છે ગમે તે ક્ષેત્રમાં આપણે જઈએ પણ પહેલી આપણી માતૃભૂમિ અને ત્રીજું માતૃભાષા. આ 3નું ઋણ આપણે ક્યારેય પણ ચૂકવી શકતા નથી. એટલે આવા સરસ મજાનો કાર્યક્રમ મને તો એક આનંદનો વિષય એ છે કે આ શાળાને આ જે જ્ઞાનનું મંદિર છે, હું વાત કરતો હતો સર સાથે રામદેવસિંહભાઈ કે આવું જ્ઞાનના મંદિરને જીર્ણોદ્ધાર કરવાની તમને તક મળી છે અને એમાં જેનું સતત યોગદાન છે એવું ઝાલા સર. હું તો એમની પાસે ભણ્યો છું, સર પાસે ભણવાનો એક લાવો હતો. અહીં સુધીની જે યાત્રા છે એમાં અમુક પ્રકારના ઋણ આપણે ચૂકવી ન શકીએ. એમાંનું પહેલું ગુરુ ઋણ. એટલે સરને તમે આવતા વર્ષ યાદ કર્યા અને જોઈને હું પણ આનંદ અનુભવી ગયો કે આટલા વર્ષો પછી મને પાછા મારા સર મળ્યા. એટલે મારું કહેવાનું એ છે કે માતૃભૂમિ, માતૃભાષા અને આપણી જનની એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. આવા સારો કાર્યક્રમ તમારા આચાર્યના લોહીની અંદર જ ભાષા છે અને એના લોહીની અંદર જ સાહિત્ય છે. એટલે એવો વિચાર પહેલું વહેલું ભાવનગરની એવી શાળાને જ આવ્યો કે આપણે 10 દિવસ સુધી અને બધી યાત્રાઓ તો નીકળે. સરે બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો કે ગ્રંથ યાત્રા નીકળવાની છે. એટલે તમે વિચાર કરો કે વર્ગખંડમાં ભાષા ન રહે પણ એ સમાજ સુધી ભાષા પહોંચે. અને આપણને ખૂબ વાંચનની ટેવ ખૂબ ઓછી થઈ ગઈ છે સોશિયલ મીડિયાને કારણે. એટલે આપણું વાંચનનું ટેવ વિકસે, ભાષાનું સંવર્ધન થાય અને 10 દિવસ સરસ મજાના કાર્યક્રમો થાય એમની મારી તમને એડવાન્સની અંદર ખૂબ ખૂબ શુભકામના. અને જ્યારે પણ અમારા તાલીમાર્થી બહેનો ખૂબ સરસ કામ કરે છે, લગભગ 2 મહિનાથી તમારી સાથે છે. તમને ભાષાના સંદર્ભે મેં જોયું છે કે અત્યારે નાનકડું એવું પ્રદર્શન ગોઠવેલું છે પણ 3 બહેનોના લોહીની અંદર એ ભાષા છે, એને તાલીમને પચાવેલી છે. એટલે 3 બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન, શાળા પરિવારને અભિનંદન અને તમારા આચાર્ય જે આ શાળાની નાવ છે એના કપ્તાન, એને આવો સારો વિચાર આવ્યો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ઝાલા સાહેબના ચરણોમાં મારા વંદન, ખૂબ ખૂબ શુભકામના. માતૃભાષા અને માતૃભૂમિ વિશેની વાત અમને સૌને જાણવી ગમી અને શાળા વતી પરિવાર આપણો આભાર. જન્મ આપે માતા, અભિવ્યક્તિ આપે ભાષાને, વાચા આપે માતૃભાષા. આજના કાર્યક્રમના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે બીએડના તાલીમમાંથી તુલસીબેનને વિનંતી કરીશ કે તેઓ શાળા વતી આગળ કાર્યક્રમ વિધિ કરે. ઉપસ્થિત આપ સૌને મારા નમસ્તે. ખુશીથી ભરેલી છે આ દુનિયા પણ પ્રેમ વિના કાંઈ નથી. ફૂલો છે ઘણા બાગમાં પણ સુગંધ વિના કાંઈ નથી. જીવન ખુશીથી જીવવું છે પણ સાથ વિના કાંઈ નથી. પ્રસંગ છે માતૃભાષા સંવર્ધનનો અમારા આંગણે પણ સરના આશીર્વાદ વિના કાંઈ નથી. શ્રી એમવી રાણા વિનય મંદિર સ્કૂલમાં ઉપસ્થિત મહેમાન શ્રી અમારી કોલેજના ડૉક્ટર કિશોર સર ભટ્ટ સાહેબ, જેઓ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા અને અમને અને અમારા બાળકોને માર્ગદર્શન આપ્યું તે બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. અને શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર રામદેવસિંહ ગોહિલ સરનો આભાર, તેમજ શાળાના નિયામક શ્રી ઝાલા સરનો આભાર, તેમજ શાળાના તમામ સ્ટાફગણનો આભાર, જેમને સરસ રીતે સમૂહગીત રજૂ કરનાર અમારા દીકરીઓનો આભાર, તેમજ કાર્યક્રમનું સંચાલન કરનાર ધૈર્યદીપસિંહ અને યશરાજસિંહ બંને દીકરાઓનો આભાર. અમારા વહાલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે નિહાળ્યો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ મહત્વ છે.